ગુજરાત રાજ્યમાં વર્ષ 2014માં સૌ પ્રથમ જે છે એ આ હેલ્પલાઇન જે છે 181 અભયમ એ સુરત શહેર, અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા માટે પાયલોટ પ્રોગ્રામના સ્વરૂપે કાર્યાન્વિત કરવામાં આવેલ. અ, એ જ્યારે કાર્યાન્વિત કરવાનો હતો ત્યારે મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈ પણ મહિલા છે, અ, એને કોઈ પણ પ્રકારની એ યુવતી છે એમને કોઈ પણ સમસ્યા હોય, મુશ્કેલી હોય અથવા કોઈ મૂંઝવણ અનુભવતા હોય અથવા કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં આવતું હોય, કુટુંબના વ્યક્તિઓ દ્વારા કોઈ એને સમસ્યા ઘરેલું હિંસા સંદર્ભની હોય, તો આવી વિકટ પરિસ્થિતિઓમાં એને મદદ મળી શકે કે 24 કલાક જ્યારે જરૂર જણાય ત્યારે કોલ કરે અને તરત જ એને પ્રતિસાદ મળે એવી એક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત જણાય. વધુમાં ગુજરાત સરકાર છે અનેક રાજ્યમાં મહિલાલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. કોઈ પણ મહિલાને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાની માહિતી જોતી હોય તો પણ એ કોલ કરવાથી એને મળી રહે. આ સર્વાંગી પાસાઓને ધ્યાનમાં રાખી એક ઇન્ટિગ્રેટેડ અદ્યતન વ્યવસ્થા જે આપણી હાલમાં રાજ્યમાં કાર્યરત 108 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની રાજ્ય કક્ષાની સ્ટેટ ઓફ ધી આર્ટ વ્યવસ્થા અમદાવાદ ખાતે ઉપલબ્ધ કરી છે. ત્યાંથી જ એ જ માળખાનો ઉપયોગ કરી અને આ 181 અભયમ વુમન હેલ્પલાઇન વર્ષ 2014માં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવે. ત્યારબાદ ખૂબ જ લોકોનો સારો પ્રતિસાદ આ ત્રણેય શહેરોમાં મળતા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો અને આ હેલ્પલાઇન છે એ સમગ્ર રાજ્યમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે સમગ્ર રાજ્યમાં તેનું વિસ્તરણ કરવામાં આવે અને આ જે આખી આગવી વ્યવસ્થા છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI GHS દ્વારા સંયુક્ત રીતે સમગ્ર રાજ્યમાં આ વ્યવસ્થા અમલીકરણ કરવામાં આવી રહી છે. અને દેશમાં ગુજરાત એક એવું પ્રથમ રાજ્ય છે કે કોઈ પણ મહિલાને જ્યારે પણ કોઈ સલાહ, સૂચન, મદદ, માર્ગદર્શનની જરૂર હોય તો ત્વરિત જ તેને મળી જાય છે. એ ઉપરાંત જો મુશ્કેલ સ્થિતિમાં હોય કે જેમાં મહિલાને વધુ ગંભીર કોઈ નુકસાન થઈ શકે એમ છે અથવા તો એની સમસ્યાને વધારે આગળ વધારો થઈ શકે છે એવા વિકટ સંજોગોમાં ઘટના સ્થળે જ મદદ મળી રહે એ માટે 59 જેટલી 24 કલાક કાર્યરત રહેતી રેસ્ક્યુ વાનની પણ વ્યવસ્થા આ હેલ્પલાઇનમાં કરવામાં આવી છે અને તેમાં તાલીમબદ્ધ કાઉન્સલર્સ, મહિલા કોન્સ્ટેબલ અને ડ્રાઈવર GPS ફિટ કરેલી આ વ્યવસ્થા વાન સાથે 24 કલાક સમગ્ર રાજ્યમાં કાર્યરત રહે છે, જેથી કરીને મહિલાની મુશ્કેલીમાં મહિલાઓ દ્વારા વધુ સારી રીતે સ્થળ પર જ સમસ્યાનું નિરાકરણ આવી શકે અને જો જી. વધારે જરૂર હોય તો યોગ્ય સંસ્થા સુધી મહિલાને પહોંચાડવા માટેની પણ આમાં વ્યવસ્થા છે, જેમાં વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે, નારી ગૃહ છે, આવી અનેક સંસ્થાઓને આ આખા માળખામાં જોડી દેવામાં આવેલ છે. બિલકુલ.